તમારું હાકું તો ના કરાવાય, એના કઈ ગિલાજીનો કરાવવા દો. કન બધા લગન થવા માંડ્યા, આપડા વાઘણા થતા નહીં. પેલું બીજેલું આજકાલનું એ પૈની ગયું. હો એના મન રખાઈ દીધા, પણ હજુ વાઘાનો મેળ નહીં આવતો અને મારો મેળ આવતો નહીં. હો હમણાં મોટો મારે જવાની જતી રહી હતી. ક્રમના કાંઠા ભગવાન આમાં આવે આવે કિસ્મત લખી લે છે. હા લે તમે જમ આવી ગયા છો, શું બગતા હતા એટલે કોઈ નહીં. તમે હિસાબ કરજો તો ભંગારનો શેનો હિસાબ? હોવા હિસાબમાં કિસ્મત ચોહી આવે. કિસ્મત નહીં લે આપણી કિસ્મત ના કરમના કાઢા ના આખી જિંદગી ભંગારે જ ગાળો કરી કીધું તું નહીં મારે યાર. ના ના વાત તો તમે ચીની હતી તો ડોશીની હતી. હવે પેલો બીજો જે પૈણા નહીં અમને વચ્ચે એમની વાત કરું. ડોશી સારી લાયા રહ્યા. હા હોવા મોરી મરી પણ ઉડી મળી એવું હોય. તમારે લાવવાનો વિચાર રાખું વિચાર તો પણ ફૂલ લિયા લગ કેવાય રાજી લિયા લો સાચું કેવું તાણ એટલે ઉડાતા નહીં ને મારી તમે ઉડાડવાની વાત છે કોઈ પૂછો. ના ના તમે ઉડાતા લાગો મારી હોવા. અલા હું જોતો પેલા વાઘરા જોડે પૂછો તે વાઘરા ભાઈ મોન ખાતા હતા તો ના પાઈ ના આવ્યો કોને કરાવું તમારે એને ગિલાજી હારા કહું એવું. હા તો એટલે શી ઉંમરમાં ડોસી હારી લાલ ના પાડશો લાલ પાડવા બોલો અત્યારથી હજુ વાતે થઈ નહીં. હા ખો થાય બધું થયું. કૃપા કરો વાંચતા નહીં. હા આગળ જેમ જેમ આગળ વધારી આપણે તો તમે તૈયાર હો ને. કહેજો કે છોકરો મહિને લાખ રૂપિયા કમાય. લાખ રૂપિયા પંગાર વી ખો લાખ રૂપિયા જોઈ કહું હું તો પછી એમને વાંકન આવે જુઓ તો તારે તમારે જે હાહુ ને બધા મારી પચડી બી હક તો બધી ડોસીમાં વારી કરી નાખે બધું કમ્પ્લીટ થઈ જશે. ટેન્શન નહીં લ્યો. ચોખ્ખી ચટ વાત છે. જો તમારે નોકરી જવું હોય આ બધું ભંગારનો ધંધો મેળવવો હોય તો મોકું કરાવું. સાચે કે ખાટું ખોટી વાત? એટલે આમ તો ભંગારમાં સારું કમાવાનું. આમ તો ભાઈ પેલો સાયકલ લઈને નીકળે ને ટાઈમ પહેરવાની એટલે ડોસી પહાડ દેવાની અને હાથ પડવાનો પંગાર લઈ લ્યો અરે લાવો એમ ક્યાં ડોસી પૈસા ભરા રાખે અંગત ધંધો થયા ઘરનો ધંધો ક્યાં નોકરી ત્યાં ચડાવો તમે મને. અલ્યા ભલે તમે ગમે એટલા કમાતા પણ નોકરી નોકરી કહેવાય અને ભંગાર વેકે જ કહેવાય. નોકરી તો આટલી ઉંમર નહીં થાય મારે. થાય હજમ ના થાય. કોકની ગુલામી કરવાની આટલી ઉંમરે મારે. અરે ગુલામી કરે તો ગુલામી કરવાથી પૈસા મળે કે પૈસા મતલબ રાખવાનો આપણે. શું કરશું તમે નોકરી ગોઠવો તા જો જતા રહ્યો. ડોશી મારા લઈ આવવાની નોકરી મારા ચલાવવાના બધું મારે કરવાનું ને યાર એવા જ યાર મારા આ લાખ ધંધો મિલે હું ડોશી માં ધંધો જોયો મારો. અત્યારે વાત કહું કોઈની ભલામણ ના કરે મેં ના જોયું. હું ના તો પાડતો તો તમને કઈ રવા દે ગિરાજી નહીં કરાવ. પેલા એ દોઢું બોલે ના એ દોઢું બોલે જોયું. એટલે યાર દોઢી જો બોલું પણ તમે નોકરી લગાવો તો મને લાગી જો લે આવજો. ના કે છોડી તો કોઈ એમને ના લા આપણી લ્યો લઈ માર ડોશી લેવી હે ને આ જમણો છોડી તો વાત છે તો ડોશી તમે લઈ આવી વાત છે પણ કોઈ પણ ગમે તો કોઈ છોડી રીતના ના દે આપણે લ્યો. અરે આરા બે એના લાયક જ નહીં. એમની આટલી ઉંમર થઈ ગઈ લે ઉંમર તો એમની નથી. હું લાયા તું ડોશી એકદમ હો તે પણ એના માં કરતા આપવાનું તો ભરિયાડી ચમ ના જઈએ જઈ કે આવું ભાઈ આવી જ નહીં પાય ચમ ના આપવાનું પણ શી ખબર હોય. અલે અરે ભંગાર વીકી કાંઈ જ નહીં પૂવાનું હોય. હવે ગામમાં બધા કોઈ ત્રણ પહેરાવે સાયકલ પાસે બે ટોકા પાડવાના શું કેમ કરો એ ભંગાર લાવો એમ કરવાનું કહો. અરે ભંગાર તો ધંધો મારો ખબર ભંગાર વેચવાનો તો સારું એ ભંગારની વાત ચાલે પેલા તમે 1000 રૂપિયા લાવવાનો. 1000 રૂપિયા પેલા મુખીએ કીધું હો પેલા ખાડા વચ્ચે ગામમાં તમે નતા ઘરે હતા મને તો બોલાવા તમને ખાડા તો વચ્ચે તો હાલે એકદમ આપણી ચોકન હાલે વચ્ચે એ તો મુખીને જોવાનું. આ તો મને ફેરથી નું ઘણું ન ખવડાવ્યું એમને. એ મૂકી તો નવરો એના ઘરમાં કાલા પૈસા ખાડાના બાડાના કરી હોય એમની બે બાનું મકાન નહીં કર્યું ને નહીં કર્યું એટલે તમને ખબર નહીં મેવાળા મકાન લીધું બે માનું એને હો મને તો કોઈ ખબર જ નહીં. ભલે કોઈ ના ખબર હોય મુખી જેટલો ઉપર એટલો ભયમાં હો ખબર નહીં તો મને નહીં. તમે ચાલ સોચીએ મને વાતે વાય વાત મળી મને હો એ ચોકન ભોયરું ખોદ્યું ખબર કોઈ એ શું ભોયરું એમને ખોદ્યું છે ભોયરામ રે પૂરા પુત્ર છે સમજાવ ને તમે કહેવા તો કેમ ના સમજાવ તમે યાર તો લે આજી મારા મગર ખાડો ખોદીને ભોયરામ રહેતા હશે એમ કે આવા મુશ્કેલ મને અમન નહીં મળતી કેજો હું કેવું મારા તો તમે તમાર લાયક કે નહીં મળતી કિસ્મત નો ખેલ કિસ્મત નો પણ જોજે ફરાય નહીં કોઈ બટન કોઈ ઠેકાણો જ નહીં.
તમારે ઘરે દારૂ પીને આખો તો નહીં ફરતો ને જોન તો દારૂ પીને તમારે ગોરો હવે કશો ને તો ડોશી તમે મિલી જતી રહેજો વાર રાખજો ના જાય તેલ ભેગી થઈ જાય મારી કોર એટલે મેં આવો બંધ જ કરી નાખ્યો પૂછો કાટો ભાઈ બંધ કરી નાખ્યો હા રડ્યા પછી ડાપણ આવ્યું રહી રહી તે કોઈ નહીં હજુ ઉંમર જતી રહી હજુ ભૂરીઓ જવાના જ છે હું કેવું તું જવાન હજી 45 વધારે નહીં થયા કોઈ હજી તો મારે 35 થયા તો મને ડોશી મળી જુઓ કે કને તમારા લહાનથી નહીં મળતી તમે ડોશી હું કેવું કાટો ભાઈ હવે આપણે બીજાને ગોતીએ કોકના ગામમાં હોય ને તો આ બેન જવા દો ના એટલે લાપી ડોશી તમારું કોઈ બીજું તમે લાયક હશે ને કોઈ રખડતી બખડતી તો એને લઈ જાય છે ચેના લાસો હતી જવાની જતી રહી હવે ચેના લઈ આવશો મુક પણ મને લાઈ તો દિવાળી ફાઇનલ લઈ આવશો હા દિવાળીએ એટલે દિવાળીએ ટેટા ડબલ ફોડવાના આપણે ડબલ પૂરી તમે હું કહું આપણે મહેનત થી પેલી ચોકડી નહીં પડતી એ કે પેલી ભંગાર એક જણી વ્યક્તિ નહીં એનું સેટિંગ થઈ જાય હોય તો હવે ભંગાર બે હવામાં આવે કેવા હા એટલે ચાલે જોમ છે બરાબર હું કેવું ધંધો મોટો થાય મારા ડબલ હા દિવાળી વાટું કરજો કાલે વાત નાખો ગઈ પણ હું કહું પેલી ટેવ ભૂલી જાવ ગુજરાત ના ઘરે બધું ચોરી જવાની એક ઓટો માં બધું ખીચામ ખાઈ થોડી તો લાવ પાઈ બધું એટલે વખત પૂરું પંગારો પરી ખાય કોઈ કાટ ખાય મુક વેચી મારીએ તો મિલી હા ને 150 રૂપિયા દેજો મને આના 150 70 રૂપિયા મળી પંગારની ડોઈ મળી હોકેર મળી એ તો નવી હતી 70 વાળી પોલીસો બધા હવે ધંધા રહ્યા કોઈ દૂરો નહીં બોતો તમારો હું કેવું માં દો નહીં બોતો માં લગ્ન કરવા હો એવી દોઈને દોરો બોતો જ કહેવાય તારે પતિ નહીં પીવું તારા આખો દારો વાત કરતો યાર અમારી એ પેલી વાત કરીએ આપણે બીજી વાત વાળી ગયા હો અડાલ તો મનમાં લખતું હા બરાબર વાત કરીએ ને એ ગોતી પાસે હા એ વાત સાચી ગામમાં કોણ હારું કોણ નહીં હારું એમને બધી ખબર પડશે પેહો પાવ શું કરે ને હવે આવું વખાય હા સેવાનું કોણ કરો હા એ કરો કોણ આવો આવો ભાઈ આવો આવો ફટકો ઓહો બહુ ગરમી પર આવો આ ગરમીનો જો ને આ જીવડા આપણે પાણી તો પીવો વાત સાચી તો ખાટલો રાખતા નહીં કોણ આટલો અંદર પડ્યો એટલે લાવો કતાર ભૂલ્યા તું કોમે કોઈ આયા તા હું કોઈ ખાટલો જ લાવો ભાઈ કહીએ પણ એમને માં આયા છે ખાટલો ઢાળવો પડશે એમ ખાટલો તો ટાળો જ પડે કે છે કને મુખી બનાવ્યો ને મને નહીં લાગતું અરે ગોતે કશું ને એમાં ખાટલા નહીં ખબર પડતી નહીં ખાટલો લાગતો જ નહીં મેં હે ખાટલો જ નહીં લાગતો ખાટલામાં લાગે ડોશી હવે લઈ જયેલી હોય એ બધા જો આવે ને પાહા એમને ક્યાં કે ડોશી લઈ જાય કયો ડોશી ખાટલો લઈ જાય ખાટલો બાદરીયા લઈ ગયા લાગે મોના તો એવા બતાવે છે તારે તમે એક જ ખાટલો રાખો ના હોય તો એક જ હોય ને યાર ઘરે હોય બીજા બધા આ તો તબેલો હા તો હું કહેતો હા હવે તમે મને હોમેત્રા આપતા હતા બરોબર હોમેત્રા બધા હું તમને ખોપેત્રું આલું એક હગું આવ્યું આપણા ગામમાં કોઈ છોકરો સારો હોય તો તમે જુઓ એમને આલો આ હગુ એ હોપેત્રું કહેવાય શું કહેવાય હા શું કહેવાય આ તો હગુ કહેવાય યાર આ તો કોઈ કોમ હોય તો એને હોપેત્રું કહેવાય હજુ છોકરું ગોતવાનું કોમ હોય છે છોકરો હા છોકરા બધા ઘણા મળી રહે પણ હું એમાં પરવાને માંગતો હતો ના યાર કોઈના હગા ના હતા ચેવા હા પુડા કોઈ ચેવા હોય ને ચેવા ના હોય કોઈ મેલા હોય પહેલા એટલે કેવા ખબર હે? બે ત્રણ દાડા રે એટલે કજ્જો જ હોય એમ કરે એટલે એ પાહો મોરવે હોય એટલે અંભારવા જવું પડે એનું ભાવ બોલો અને ઘર બોલો તે હું કહેતો હા ગમે તો છોકરું ગમે તે હારો હોય કરાવો મને હોમલા હારા બાપડા તમને છોકરા હારા દેખાવ પણ તમે જાતે જ અવતાર ના ના તમારો જ આગળ રહેવાનું આપણે પેલા ગિલાજી નહીં એ તો તમે કેવો નામ લ્યો જઈને આયા એ બુડો એના મેં બુદ્ધિ જ નહીં ભલે ભંગાર વ્યક્તો અમને કોઈ પ્રોબ્લેમ નતો પૈસા કમાય ને જોતો કરી પણ બુડો બધું અવરું બોલ કરે આપણે વાકરા નું કરા જતા એ અવરું બોલ કરતા હતા ઈકન જ જઈને આયા તમે એ જઈને આયા એમાં બોલતા જ આવડતું નહીં એ ગોમની જાતની પનોતી ઉબેટ કહેવાય ઉબેટ ને ઉતાર ને બધું વધીમ નામ આવી છે ગિલાજી તો ભંગાર વેકે એટલે સારું કહેવાય
એ તો સુખી જીવન જીવાય. પણ સંસ્કાર તો સારા હોવા જુઓ કે એમાં સંસ્કારો કરવા બે મોણા હરખા રે એટલે બહુ હતા માં. ના, હું તમને કહું. પેલું મેલા દાંત જેવો ફરો યાર એ. કાલ ઉઠી કોક આપણને કહી જાય કે તમે પહેલા ડેટ તો ફરજ ને કોઈ ધોનારો લુકરો બુકરો ના આવે તો. એટલે તો કહું તમે કરાવો તો છોકરું બોકરું આમ સારું હોય તમે મોરવે થઈ જાઓ આગળ. છોકરા તો હા પણ યાર મોરા આવામ નહીં પડવો. એક વખત પરો ના હોય હું એમાં ના ના હો એ તમે જાતે કરી દો જે કરવું હોય. આય ફેરા આય શીખો ખોટો અમને એને કોઈ નહીં થાય મને એવું લાગતો. હાલ ખોટો ટાઈમ વેસ્ટ કરો એના કરે હાલ લેવ તાર પાણી પાવો એટલે પાણી પીવું તો પાવું પાવો. પાણી નહીં પીવું આ તો વાતમાં પડ્યા હતા એટલે અહીંયા ભૂલી ગયો. આ હગા લઈ લઈને તમારે છે બીજમ ભરાઈ દે. મારા વચમાં રાખે એટલે મારો ફેસલો વચ્ચે કરી નાખે મારા છે હગા કરનારા. આવા ભરાઈ દે. ખાટો ભાઈ ગુરુ ભાઈ બે હગા કરવા નહીં તો કરાવતા નહીં તો બીજાનો મગજ પેલું ખાય. સંસારવાનું ભાઈ બોલો કેટલા ઉપર્યા. આ ભૂરુભાઈ ના ખાટુ ભાઈ બે ભેગા થયા. ના મને કોઈ ભેગું થયું નહીં. એટલે હગાની વાત લઈને આવ્યા હતા. કાની હગાની ગમે તે કઈ છોકરું સારું ગોત દેખાડો કે છોકરું છોકરું તો શું કોઈ હા છોકરું તમે ધોનમાં વાત તો કરાવી દો. હગું લઈને ફરવા બીજાને છોકરું તો કોઈ નહીં યાર. કાકા અંગાત કરું ના કાકા અંગાત તો પેલા વાતરાજ ને ગિલાજી એ બે ને મળીને આવ્યા તો કઈ નહીં કરાવું તો કોઈ નહીં યાર. એટલે અસલ હગા છે એ કરાવવામાં કોમી ના હોય. અને આપણે તો હા નહીં ચીત કહું તમને કયો આ તો ધોનમાં કોઈ છોકરો આવે તો કહેજો. હા મેં તો ના પાડી દીધી મારા જોડે આ હતા કોઈ મારા ધોનમાં તો તમે જો ને તો જાઉં બજારમાં. હા એક ફોન કરો કો ચકલાનું કરાવી દો કો. એટલે ચકલાનો હજુ ઉંમર નહીં એની ઉંમર 15 વર્ષ પેલી છોડીની ઉંમર લગભગ 20-25 વર્ષ થવા આવી. સોય સેટિંગ થાય કેવું તમે સેટિંગ થાય હા તો બસો કદાચ કોઈક હજુ પેલી કહેવત નહીં કે દીવો લઈને ફરવા જઈએ તો એવો ના મળે. કોઈ માણસ હતા આપણા ગામમાં એવું કોઈ ગોતી લાવતું જ નહીં અને એવું કોઈ રહ્યું નહીં અત્યારે. હેડો હા. કરે હા 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 કોઈ ધ્યાનમાં કોઈ મળે તો કહેજો. હા